નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન ની ચર્ચા કરીશું. આજે આપણે અહીંયા લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ ની ચર્ચા કરવાની. એ પહેલા લિંગી પ્રજનનની ઘટનાઓની અંદર નર અને માદા જન્યુનું જોડાણ અથવા આપણે એને ફલન તરીકે ઓળખીએ. નર અને માદા જન્યુઓનું જોડાણ આ એક ઘટના. બીજી યુગ્મનદનું નિર્માણ અને ભ્રૂણ જનન એ લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે. આ ખાસ યાદ રાખવાનું. MCQ પૂછાઈ શકે કે લિંગી પ્રજનનની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો પહેલું ફલન એટલે કે નર અને માદા જન્યુનું જોડાણ, બીજું યુગ્મનદનું નિર્માણ અને ત્રીજી ભ્રૂણ જનનની ક્રિયા એ લિંગી પ્રજનનની લાક્ષણિકતાઓ છે. હવે લિંગી પ્રજનનને આપણે 3 તબક્કાઓમાં વહેંચી શકીએ. 3 ઘટનાઓ એમાં જોવા મળશે. પહેલી ઘટના પૂર્વ ફલન, બીજી ઘટના ફલન અને ત્રીજી ઘટના પશ્વ ફલનની ઘટનાઓ. આ 3 ઘટનાઓ જોવા મળશે. એમાં પહેલા વાત કરીએ આપણે પૂર્વ ફલનની ઘટનાઓ. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્વ ફલનની ઘટનાઓની અંદર 2 મુખ્ય પ્રક્રિયાઓ જોવા મળશે, 2 ઘટનાઓ જોવા મળશે. પહેલી જન્યુ જનન અને બીજી જન્યુ વહન. તો પહેલા આપણે વાત કરીએ જન્યુ જનન. અહીંયા પ્રશ્ન 2 ગુણની અંદર પૂછાઈ શકે કે જન્યુ જનનની ક્રિયા ટૂંકમાં સમજાવો, અથવા તો પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે કે સમજન્યુ અને વિષમજન્યુનો ભેદ જણાવો, અથવા સમજન્યુ અને વિષમજન્યુઓ ઉદાહરણ સહિત સમજાવો, અથવા તફાવત પણ આવી શકે. સમજન્યુ અને વિષમજન્યુ વચ્ચે તફાવત આપો. તો ઘણી બધી રીતે આ થિયરી પૂછાઈ શકે. ખાસ તૈયાર કરવાની થાય આ થિયરી. ચાલો પહેલા આપણે વાત કરીએ જન્યુ જનન. તો જન્યુ જનન એ જન્યુઓના નિર્માણની પ્રક્રિયા છે. જન્યુઓ એટલે કે નર જન્યુ અને માદા જન્યુ નિર્માણની પ્રક્રિયા છે. એટલે કે જન્યુ જનન એ જન્યુઓના નિર્માણની પ્રક્રિયા છે, જેમાં નર અને માદા એમ 2 પ્રકારના જન્યુઓ સર્જાય છે. નર અને માદા 2 પ્રકારના જન્યુ સર્જાય. હવે ખાસ અહીંયા યાદ રાખવાનું કે જન્યુઓ હંમેશા એકીય કોષો જ છે. જન્યુઓ હંમેશા એકીય કોષો જ હોય છે, સિંગલ એન ધરાવતા કોષો. MCQ. હવે જન્યુઓના 2 પ્રકારો પડશે, જેમાં આપણે પહેલા વાત કરીએ સમજન્યુ. સમજન્યુ કોને કહેશું? પહેલા તો સમ અને વિષમજન્યુ શબ્દ ઉપરથી જ આપણે યાદ રાખવાનું કે સમ એટલે સરખું, સમાન. વિષમ એટલે જુદું, અલગ. સમજન્યુ એટલે સરખા જન્યુ, સમાન જન્યુ, નર અને માદા. ચાલો એની પહેલા વ્યાખ્યાની વાત કરીએ. તો કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય, તેમને નર અને માદા જન્યુ તરીકે જુદા તારવી શકાતા નથી, તો તેઓને સમજન્યુ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ કે કેટલીક લીલમાં બંને જન્યુ દેખાવમાં સરખા હોય એટલે કે સમાન જ હોય. બંને જન્યુ નર અને માદા
તમે જુદા ન પાડી શકો કે કયું નર જન્યુ છે, કયું માદા જન્યુ છે, તો તેને સમજન્યુ તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ક્લેડોફોરા લીલ. ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 10 ઉપર એની આકૃતિ પણ આપેલી છે ક્લેડોફોરા લીલની. છેલ્લે આપણે આકૃતિ પણ જોશું, એટલે સાથે ટેક્સ્ટ બુક પણ રાખો એટલે તમને તરત જ ખબર પડે કે ક્લેડોફોરા લીલની અંદર બે જન્યુઓ આપેલા છે, પણ તમે એને જુદા દેખાવની દ્રષ્ટિએ સરખા જ છે, સમાન જ છે, એટલે જુદા નહીં પાડી શકો, ઓળખી નહીં શકો તમે એને કે કયું અહીંયા નર જન્યુ છે, કયું માદા જન્યુ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સમજન્યુનું ઉદાહરણ યાદ રાખવાનું ક્લેડોફોરા લીલ. ત્યારબાદ વિષમજન્યુ. વિષમ એટલે જુદું, અલગ. તો મોટા ભાગની લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય, જુદા હોય. એટલે બંને બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ જુદા હોય. એક કદમાં મોટું હોય તો એક કદમાં નાનું હોય. દાખલા તરીકે માદા જન્યુ કદમાં મોટું હોય, નર જન્યુ કદમાં નાનું હોય, તો તેને આપણે વિષમ જન્યુ તરીકે ઓળખી શકીએ. એટલે આ વ્યાખ્યા થઈ, ડેફિનેશન થઈ વિષમ જન્યુની. ફરીથી આપણે એની વાત કરીએ કે મોટા ભાગની લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે, તો તેને વિષમજન્યુ કહે છે. દાખલા તરીકે ફ્યુકસ લીલ. હવે આવા સજીવોમાં, હવે ખાસ આવા સજીવોમાં નર જન્યુઓને આપણે ચલપુજન્યુ અથવા તો શુક્રકોષ તરીકે ઓળખી શકીએ, અને માદા જન્યુઓને અંડકોષ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે મનુષ્ય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બંનેની ડેફિનેશન યાદ રાખવાની, બંનેના એક્ઝામ્પલ યાદ રાખવાના. જન્યુઓના મુખ્ય બે પ્રકારો પડશે, સમજન્યુ અને વિષમજન્યુ. સમજન્યુ હવે તમને ખબર જ પડી જશે કે કોને કહેશું, તો કે દેખાવની દ્રષ્ટિએ સરખા હોય, સમાન હોય. નર અને માદાને આપણે જુદા ન પાડી શકીએ તો એ સમજન્યુ તરીકે ઓળખાય. ઉદાહરણ યાદ રાખવાનું, દાખલા તરીકે ક્લેડોફોરા લીલ. એ જ રીતે વિષમજન્યુ તો મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ એટલે કે નર જન્યુ અને માદા જન્યુઓ બાહ્યાકાર વિદ્યાના દ્રષ્ટિએ અલગ હોય, અલગ પ્રકારના હોય. કદની દ્રષ્ટિએ કે નાનું અને મોટું, તો તેને વિષમજન્યુ કહે છે. જેમાં નર જન્યુને આપણે અહીંયા ચલપુજન્યુ કે શુક્રકોષ તરીકે ઓળખી શકીએ. માદા જન્યુને અહીંયા અંડકોષ તરીકે ઓળખી શકીએ. વિષમજન્યુના ઉદાહરણ યાદ રાખવાના, ફ્યુકસ લીલ અને મનુષ્ય માનવમાં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે તમને અહીંયા તફાવત સ્વરૂપે પૂછાય તો બંનેનું ડેફિનેશન લખવાની અને બંનેના એક્ઝામ્પલ લખવાના, બે મુદ્દા જ લખવાના. ક્લિયર? હવે આપણે એની આકૃતિ જોઈ લઈએ ઝડપથી, એટલે તમને વધુ સ્પષ્ટ થશે સમજન્યુ અને વિષમજન્યુઓ. અહીંયા ક્લેડોફોરા લીલ ની અંદર સમજન્યુના ઉદાહરણ આપેલા છે. બંને જન્યુઓ જો તમે જુદું નહીં પાડી શકો, આ બંને જન્યુ કદમાં સરખા જ છે, દેખાવમાં સરખા જ છે, કે કયું નરજન્યુ છે અને કયું માદાજન્યુ. આથી સમજન્યુ. વિષમજન્યુની અંદર પણ બે એક્ઝામ્પલ આપેલા, ફ્યુકસ અને મનુષ્યની અંદર હોમોસેપિયન્સના વિષમજન્યુ. તો અહીંયા ફ્યુકસ લીલની અંદર આ અંડકોષ, આ શુક્રકોષ
એટલે કે નરજન્યુ અને માદાજન્યુ. માદાજન્યુ કદમાં મોટું છે, નરજન્યુ કદમાં નાનું છે. આકૃતિ વધુ સ્પષ્ટ જોવા માટે ટેક્સ્ટબુક પેજ નંબર 10 ઉપર જોશો તમે, ત્યાં પણ એકદમ સૂક્ષ્મ જ રચના આપેલી છે નરજન્યુની. એટલે કદમાં બંને જુદા છે, બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ જુદા. એ જ રીતે અહીંયા અંડકોષ આ દર્શાવેલા છે અને આ શુક્રકોષ, તો બંને કદમાં જુદા જ છે, બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ બંને જુદા છે. એટલે વિષમજન્યુ. અહીંયા માનવનું વૈજ્ઞાનિક નામ આપેલું છે, આગળ ધોરણ 11માં આપણે ભણી ગયેલા છે, પણ ફરીથી નીટની અંદર અથવા ગુજરાત બોર્ડની અંદર MCQ પૂછાઈ શકે. માનવનું વૈજ્ઞાનિક નામ તો કે હોમોસેપિયન્સ. ક્લિયર? આ બંને વિષમજન્યુના ઉદાહરણ ફ્યુકસ લીલ અને માનવમાં, અને ક્લેડોફોરા લીલ તો કે સમજન્યુનું ઉદાહરણ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? વધુ સ્પષ્ટ થયેલા હશો તમે આ બાબતે. હવે આપણે વાત કરીએ સજીવોમાં જાતીયતા. આ પણ ખાસ અગત્યની થિયરી, સજીવોમાં જાતીયતા. તો સામાન્ય રીતે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુનું જોડાણ થતું હોય, નર અને માદા જન્યુ. હવે અહીંયા પહેલા સજીવોમાં જાતીયતાની અંદર નીચલી કક્ષાની વનસ્પતિઓ ની ચર્ચા કરીએ તો એમાં સમસુકાયક અને વિષમસુકાયક આ બે પ્રકારો પડશે, સમસુકાયક અને વિષમસુકાયક. તો પહેલા વાત કરીએ સમસુકાયક. તો નર અને માદા પ્રજનન અંગો એક જ સુકાય પર ઉત્પન્ન થાય છે, તો તે સમસુકાય તરીકે ઓળખાય. હવે અહીંયા સુકાય એટલે શું? તો ધોરણ 11ની અંદર સુકાય આપણે ભણી ગયેલા છે, લીલની અંદર દ્વિઅંગી વનસ્પતિની અંદર વધુ સ્પષ્ટ રીતે આપણે અભ્યાસ કરેલો છે કે સુકાય કોને કહેશું. તો કે જે વનસ્પતિની અંદર મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના ઉદ્ભવતી ન હોય તો તેમના દેહને, શરીરને આપણે અહીંયા સુકાય તરીકે ઓળખવાનું. એટલે કે સમસુકાયક. નર અને માદા પ્રજનન અંગો એક જ સુકાય પર ઉત્પન્ન થતા હોય તો તેને આપણે સમસુકાયક તરીકે ઓળખશું. ઉદાહરણ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કારાલીલ. ત્યારબાદ વિષમસુકાયક. બીજું એક્ઝામ્પલ નીચલી કક્ષાની વનસ્પતિની અંદર વિષમ એટલે જુદું, સમ એટલે સરખું. તો ત્યાં નર અને માદા પ્રજનન અંગો જુદા જુદા સુકાય પર ઉત્પન્ન થાય છે. એટલે અલગ અલગ નર અને માદા બંને અલગ અલગ. એકમાં નર જ સુકાય ઉપર નર જન્યુ જ ઉત્પન્ન થતા હોય તો બીજા ઉપર માત્ર માદા જન્યુ જ ઉત્પન્ન થતા હોય તો તેને આપણે વિષમ સુકાયક તરીકે ઓળખશું. ઉદાહરણ તરીકે માર્કેન્સિયા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બંનેનું ડેફિનેશન એટલે બંને અહીંયા ભેદ સ્વરૂપે પણ તમને 2 ગુણની અંદર પૂછી નાખે કે સમસુકાયક અને વિષમ સુકાયક વચ્ચે ભેદ જણાવો પ્રશ્ન. તો બંને ક્લિયર થઈ ગયેલા હશો તમારું. સમસુકાયક કોને કહેશું અને વિષમસુકાયક કોને કહેશું. હવે તેમની આકૃતિ પેજ નંબર ટેક્સ્ટબુકના પેજ નંબર 12 ઉપર આપેલી છે કે સમસુકાયક અને વિષમસુકાયક. તો અહીંયા આપણે પહેલા આકૃતિ દ્વારા એને સમજીએ. તો આ જે આકૃતિ આપેલી છે, બંને આકૃતિ, એમાંથી અહીંયા જો એક સદની વનસ્પતિ એટલે સમસુકાયક છે કારા લીલ. તો કારા લીલની અંદર અહીંયા નીચેનો ભાગ એક જ વનસ્પતિ સુકાય પર બંને નિર્માણ થાય, નર અને માદાજન્યુ. તો અહીંયા દર્શાવેલી છે આકૃતિમાં કે પૂજન્યુધાની એટલે કે નર જાતીય અંગ છે. ઉપરના ભાગે દર્શાવેલું છે
કે ત્યાં માદા જાતીય અંગ છે, એટલે કે અંડધાની, માદાજન્યુ, અંડજન્યુ ધાની અહીંયાથી નિર્માણ થાય, માદાજન્યુ, નરજન્યુ અહીંયાથી નિર્માણ થાય નીચેના ભાગેથી, એટલે કે એક જ સુકાઈ ઉપર બંને આવેલા હોય તો તેને આપણે સમસુકાયક તરીકે ઓળખશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પહેલા સમસુકાયક. હવે આપણે વાત કરીએ વિષમ સુકાયકની. તો વિષમ સુકાયકની અંદર આ બે આકૃતિ આપેલી છે. બંને અલગ અલગ સુકાઈ પર નર અને માદા જન્યુ નિર્માણ થતા હોય. માર્કેન્સિયા. તો માર્કેન્સિયાની અંદર જે દ્વિસદની વનસ્પતિ છે, આગળ કારા યાદ રાખવાનું, એક સદની વનસ્પતિ. એક્ઝામ્પલ ખાસ MCQમાં યાદ રાખવાનું છે. અને બંને વચ્ચેનો શબ્દ ભેદ પણ એક સદની અને દ્વિસદની વનસ્પતિ. એક સદની તો અહીંયા આપણે જોયું કે એક સદની એટલે કે એક જ સુકાઈ પર બંને આવેલા છે, નર અને માદા જન્યુઓ, એટલે કે અંડધાની અને પૂજન્યુધાની બંને એક જ સુકાઈ પર છે કારાની અંદર, તો એક સદની. દ્વિસદનીની અંદર અહીંયા જો માદા સુકાઈ પર સ્ત્રી જન્યુધાની ધર આપેલું છે, એટલે કે ત્યાંથી માદા જન્યુ અહીંયાથી નિર્માણ પામે. આ બાજુ નર સુકાઈ આપેલું છે, તો આ ભાગમાં પૂજન્યુધાની ધર જે આપેલું છે તેમાંથી નરજન્યુ નિર્માણ થશે. અને આ બંને આકૃતિ ખાસ અગત્યની છે, વારંવાર નીટની અંદર MCQ આમાંથી પૂછાયેલો છે, એટલે આકૃતિ પણ યાદ રાખવાની થાય. બંને આકૃતિ સુકાઈ માદા છે કે નર, માત્ર ઉપરના ભાગ દ્વારા જ એને જુદું પાડી શકશો તમે. આ ભાગ દ્વારા જ એ જુદું પડશે, બાકી સેમ જ રચના છે. એટલે ખાસ તૈયાર કરવાની થાય, આકૃતિ યાદ રાખવાની થાય, MCQ નીટની અંદર પૂછાઈ શકે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે તમે આને સરળતાથી ઓળખી શકશો.